નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આણંદ જિલ્લાના ખેડૂતો માટે આવ્યા કામના સમાચાર। મિત્રો, સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થયું છે। ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ મિત્રો ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે। 15 એપ્રિલ સુધી મિત્રો કેનાલોમાં 800 ક્યુસેક પાણી છોડાયું છે। આ પાણી છોડાતા મિત્રો 1.20 લાખ હેક્ટર જમીનને મિત્રો પાણી મળશે। તો આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી, ડાંગર તેમજ મિત્રો કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરાયું છે। આ પાણી મિત્રો આ પાકને ઉપયોગી બનવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં મિત્રો શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે। જૂન 2025 સુધી આ નિયમનો અમલ થશે। તો વહીવટી તંત્રએ મિત્રો હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે। શ્રમ આયોગની કચેરીએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે, જેમાં મિત્રો બપોરે 1 થી લઈ 4 વાગ્યાના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ મિત્રો કામના ન કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના 22 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી। ભારતીય હવામાન વિભાગે દેશના 22 રાજ્યો જેમાં મિત્રો ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે, તેમાં મિત્રો શનિવારે ભારે પવન અને વરસાદની ચેતવણી જારી કરી છે। તો પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને ભારે વરસાદ અને કરા પડવાની શક્યતાઓ છે। આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે, જેનાથી મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો ખાસ કરીને મિત્રો દેશમાં હવામાનનું બેવડું વલણ પણ ચાલુ છે। એક તરફ મિત્રો તીવ્ર ગરમી છે અને બીજી તરફ મિત્રો વાવાઝોડું અને વરસાદનો કહેર છે। તો 10 એપ્રિલે મિત્રો યુપી, બિહારમાં વાવાઝોડાના કારણે મિત્રો 83 લોકોના મોત થયા હતા। આમાંથી મિત્રો 61 મૃત્યુ બિહારમાં અને 22 મૃત્યુ યુપીમાં થયા હતા। ગુરુવારે મિત્રો ઉત્તરાખંડના ચામોલીમાં વાદળ ફાટ્યું હતું। છેલ્લા 48 કલાકમાં બિહારમાં તોફાન વરસાદ અને વીજળી પડવાથી 56 લોકોના મોત થયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા વીઘા દીઠ મળશે મિત્રો 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ કરી હતી, ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ખાતામાં જમા કરવામાં આવી શકે છે। એટલે કે મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતો હોય અને મિત્રો ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમને મિત્રો સરકાર દ્વારા 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવમાફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો, પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો, ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાતમાં ખેડૂતોની આવક સાવ મિત્રો ઓછી છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. તમે મિત્રો ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક મિત્રો 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું સંપૂર્ણ દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માંથી લાખો રૂપિયાનું દેવું રહેલું છે. એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોની માથે લાખો અને કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં. ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને મિત્રો ઘરનો પ્રસંગ સાચવવા અને બાળકોના ભાવિ સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને મિત્રો વિદેશ મોકલવા સહિતના કારણો ક્યારેક મિત્રો ઓછા વ્યાજે ધિરાણ લઈ અને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. ત્યારે મિત્રો વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનામાંથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે જ નહીં, આ તો મિત્રો દાનવો સામેની લડાઈ છે. એટલે કે મિત્રો અહીંયા હર્ષ સંઘવીનું કહેવું છે કે જો તમે મિત્રો કોઈ પણ પાસેથી પૈસા લીધા છે, વ્યાજબે મિત્રો તમે કોઈ પણ પાસેથી પૈસા લીધા છે અને સામેવાળો વ્યક્તિ તમને દબાવે છે તો તમે મિત્રો તાત્કાલિકપણે ગુજરાત પોલીસની અંદર તમે મિત્રો તાત્કાલિકપણે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય. મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના હેઠળ મિત્રો 2023માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજનામાં મહિલાઓને સ્વરોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે મિત્રો સદ્ધર બનાવવાનો છે, જેથી મિત્રો મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે મિત્રો સશક્ત બની શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પાક સંરક્ષણ અને મિત્રો જીવાણુથી સુરક્ષિત રાખવા માટે મિત્રો જરૂરી દવા છાંટવાના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નફાકારક પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મિત્રો મુશ્કેલ બન્યું છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો, મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો 30,000 રૂપિયાથી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે, જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકાર લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ મળવાની છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ-કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવી લેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટીએ કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે. તો હવે મિત્રો આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.